ગઈકાલે જંતર મંતરથી અનેક દ્રશ્યો તમારી સામે આવ્યા હશે. બે નેરેટિવ્સ પણ ચાલી રહ્યા છે કે ક્યાંક આંદોલનકારીઓ ખોટા છે, ક્યાંક પોલીસ ખોટી છે. અનેક પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે, કટકા કટકા વિડીયો સામે આવી રહ્યા છે, કારણ કે ત્યાં ઝામર લાગી ગયા હતા, ઇન્ટરનેટ બંધ હતું, ત્યાંની લાઈવ સ્થિતિ લોકો સુધી પહોંચી નથી શકતી. એટલે ત્યાં હકીકતમાં બન્યું હતું શું, ત્યાં શું થયું હતું, પોલીસે શું કર્યું, જનતાએ શું કર્યું, ત્યાં આખી ઘટના શું બની રહી હતી, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. અને એટલે અમારી સાથે જોડાયા છે વિક્રમ પરમાર, જેઓ ગઈકાલથી જંતર મંતર પર છે, આખા જે વિરોધ પ્રદર્શન હતો તેમાં જોડાયેલા હતા અને આખી ઘટના નજીકથી જોઈ છે. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર. સૌથી પહેલા તો ગઈકાલનું જે આંદોલન હતું, જે માર્ચ કરવામાં આવી હતી, એ માર્ચના જે બહુ બધા વિડીયો સામે આવી રહ્યા છે, જે પોલીસની ક્રૂરતાના વિડીયો સામે આવી રહ્યા છે, શરૂઆત ક્યાંથી થઈ હતી અને પોલીસ આટલી ક્રૂર કેમ બની ગઈ? આપણે વાત કરીએ છીએ માર્ચની, તો શરૂઆતમાં એકદમ શાંતિપૂર્ણ દેખાય છે, બધું જ છે શાંતિપૂર્ણ થઈ રહ્યું છે, હાલમાં પણ શાંતિપૂર્ણ જ છે. પરંતુ આપણે વાત જ્યારે કાલની કરતા હતા તો ત્યારે સ્ટેજ ઉપરથી આપણને બહુ જ શાંતિપૂર્ણ જવાનું થયું છે અને એન્ડ સુધી પ્રોટેસ્ટરે બધી જ રીતે શાંતિપૂર્ણ વ્યવહાર કર્યો છે. પરંતુ જેવા તે સ્ટેજ ઉપરથી આપણે જેવા પાછળની સાઈડથી બધા માર્ચ માટે નીકળી રહ્યા હતા, એટલે સંસદ માર્ચ કરી રહ્યા હતા, તે દરમિયાન આગળ બેરિકેડ મૂકવામાં આવી ગયા. ના આદિત્યભાઈની ગાડી જવા દેવામાં આવી રહી છે, ના પ્રોટેસ્ટરને જવા દેવામાં આવી રહ્યા હતા, અને ના ચંદ્રશેખરભાઈ આઝાદ ને અને ના ત્યાંના કોઈ નેતાઓ જે હતા એ લોકોને આગળ ન જવા દીધા. અને ક્રાઉડ એટલો બધો હતો, પ્રોટેસ્ટર એટલા બધા આવી ગયા હતા કે જગ્યાની અંદર સમાય એવી પરિસ્થિતિ ન રહી. એટલે તમામ જગ્યાએ બેરિકેડ્સ મૂકી અને પોલીસે અને પ્રશાસને એ લોકોને એક જગ્યાએ કોર્ડન કરી દીધા. અહીંયા અમારી પાસે ઇન્ટરનેટ પણ પ્રોવાઈડ નહોતું કરવામાં આવેલું, અમારા બધાના ફોન બંધ થઈ ગયેલા હતા. દરેક જગ્યાએ અમને મને પોતાને અહીંયા ફેટ વાગેલી છે, મારી જાંઘમાં પણ લાકડીઓ પડેલી છે. એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ અને કોઈ પણ જગ્યાએ એવું ક્યાંય નથી જોવા મળ્યું કે પોલીસે અમને ક્યાંય સપોર્ટ કર્યો હોય, પ્રોટેસ્ટરને ક્યાંય સપોર્ટ કર્યો હોય, આ મુદ્દાને ક્યાંય સપોર્ટ કર્યો હોય, ક્યાંય પણ જોવા નથી મળ્યું. એ ફક્ત ને ફક્ત તાનાશાહી અને ઓર્ડરને ફોલો કરવાની જ પ્રવૃત્તિઓ જોવા મળી છે. જી, તમે એવું કહ્યું કે પોલીસ ઓર્ડર ફોલો કરી રહી હતી. અનેક એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં વર્દી વગરના લોકો પણ દંડાઓ મારી રહ્યા હતા. એ કોણ હતા? જી બિલકુલ, એની અંદર વર્દી વગરના દંડાઓ હતા, પોતે માસ્ક કરેલું હતું, એમની ખાલી આટલી આંખો જ દેખાઈ રહી હતી. અમે પણ કેટલા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા, અમે પોલીસને કહીએ છીએ, પણ છતાં પણ પોલીસ એની ઉપર કોઈ એક્શન ન લે. પણ ફક્ત ને ફક્ત એ જોઈને બસ આમ જ બસ આટલો જવાબ, બીજો કોઈ મોંમાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી. અમે તો ત્યાં સુધી ગઈએ છીએ કે પોલીસ પ્રશાસનના વ્યક્તિઓ પણ પોતાની નેમ પ્લેટ છુપાવતા હતા, એમણે ક્યાંય પણ પોતાની નેમ પ્લેટ દર્શાવી નથી. આવી ગંભીર પરિસ્થિતિ પ્રોટેસ્ટની જગ્યા ઉપર જંતર મંતર અને પૂરા દિલ્હીની અંદર હતી કે જ્યાં મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આજુબાજુની દરેક જગ્યાએ જેટલા ગેટ્સ છે એ બધા જ ગેટ્સ બંધ કરી દેવામાં આવેલા હતા અને ક્યાંય પણ પ્રોટેસ્ટર જે શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ આખું ચાલી રહ્યું હતું, એ પ્રોટેસ્ટને કેવી રીતે વાયુ વેગે, કેવી રીતે વાયોલન્સની અંદર પરિવર્તિત કરી શકાય, એ તમામ હથકંડાઓ કાલે પોલીસ પ્રશાસને ઉપયોગમાં લઈ લીધેલા જોયા છે. હવે ત્યાંથી એવી વાત પણ હતી, સૌરભ દાસ જે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા છે, એમણે પણ એવી ટ્વીટ કરી હતી કે 12 વર્ષના બાળકોને પણ મારવામાં આવ્યા છે. અને ત્યારબાદ દિલ્હી પોલીસ ફેક્ટ ચેક કરીને એવી ટ્વીટ કરે છે કે આવી કોઈ ઘટના બની નથી, પરંતુ અનેક એવા વિડીયો સામે આવ્યા જેમાં બાળકોને પણ મારવામાં આવ્યા છે. તો એ ઘટના શું છે? હકીકતમાં અમે પોતે જ અહીંયાના જે અનુભવી કહી શકાય, એટલે અહીંયા જે અમે પોતાનો અનુભવ અમે શેર કરીએ છીએ ત્યારે અમે 100% એવું કહીએ છીએ કે 12 વર્ષના બાળકો નહીં, નાની 4 વર્ષની બાળકીઓ જે છે એમને પણ દબાવવામાં આવ્યા છે, એમને પણ કૂચલવામાં આવ્યા છે અને એવા ખરાબ રીતે ધક્કા મારવામાં આવ્યા છે. અને બાળકોને જે પ્રોટેસ્ટર હતા, જે લેડીઝ પોલીસ જે હતા, એમને આગળ કરવામાં આવે છે અને પાછળથી પુરુષ પોલીસ એ પાછળથી લાતો મારે છે, દંડા મારે છે. એટલે એવી ગંભીર પરિસ્થિતિ અમે જોઈ છે કે આગળ ઉભી રહેલી સ્ત્રીઓના પેટોમાં લાત મારવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક ફેટ મારવામાં આવી છે. આવી ગંભીર પરિસ્થિતિઓ અમે અહીંયા જોઈ છે. હવે આજે આખી ઘટના સામે આવી છે, એમાં એક દ્રશ્યો એવા પણ બતાવવામાં આવી રહ્યા છે કે જે પ્રોટેસ્ટર્સ હતા, જે આંદોલનકારીઓ હતા, તેમણે પથ્થરમારો કર્યો છે. અને બીજા એક એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જે ફોર્સ હતી, જે પોલીસ હતા, એ લોકો પથ્થર મારી રહ્યા છે. એટલે આ જે પથ્થરમારા વાળી ઘટના હતી એ શું હતી
બની? પથ્થરવાળા ઘટના જે છે એ હું સ્પષ્ટ કહી શકું છું કે પોલીસ દ્વારા પહેલા ત્યાંથી ઉપયોગમાં લેવામાં આવી હતી અને જ્યારે પોલીસે જ્યારે પથ્થરમારાનો ઉપયોગ કર્યો છે ત્યારે વળતો જવાબ તરીકે એમના જ જે વ્યક્તિઓ હોય છે અંદર રહેલા, જે પ્રોટેસ્ટની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોએ છુપાવેલા છે, એ લોકો દ્વારા પોલીસની ઉપર ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો છે અને પૂરા પ્રોટેસ્ટને તોડવામાં આવી રહ્યું છે, જે જી. શાંતિપૂર્ણ ચાલી ચંદન, રહ્યું છે. અમે હાથ જોડીને એમને કહેવા માંગીએ છીએ કે અમને પ્લીઝ આગળ જવા દો. અમે માર્ચ કરીએ છીએ, અમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરીએ છીએ. મેં ત્યાં સુધી એમના 3 સ્ટાર જે અત્યારે સૌથી સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ રહ્યા છે, મેં એમને પોતાને કહ્યું કે શું તમારી પાસે સંવિધાનનો કોઈ એવો આર્ટિકલ છે, કોઈ એવો કાયદો છે? હું પોતે એક એડવોકેટ છું, વિક્રમ આઝાદ. હું તમને આ પ્રશ્ન કરી રહ્યો છું કે તમારી પાસે કોઈ એવો કાયદો છે, કોઈ એવું કોઈ આર્ટિકલ છે કે જેની અંદર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા વ્યક્તિઓ માટે પણ તમે લાઠીચાર્જ, આંસુ ગેસ અને ત્યાં સુધી અમને ખબર પડી છે કે લાકડીની અંદર પાછળની સાઈડમાં ખીલીઓ ઠપકારેલી હતી, એટલે લાકડીઓની મતલબ ગોદા મારવામાં આવે, ટૂંસા મારવામાં આવે ત્યારે ખીલીઓ સીધી વાગે એવી પરિસ્થિતિઓ એ લોકોએ ગોઠવીને મૂકી રાખી છે કે જે તરત ને તરત લોકોને દેખાય નહીં, પરંતુ લોહી વહે 10 મિનિટ પછી એ લોકોને ખબર પડે કે અહીંયા જે લાકડી અમને ખોસવામાં આવી છે, ત્યાંથી અમને ખીલી વાગી છે પેટની અંદર, પગની અંદર, જાંઘમાં, દરેક જગ્યાએ. અને એ લોકોનો સૌથી મોટામાં મોટો ટાર્ગેટ હતો બાજુઓ, પગ, સાથળ અને પેટના ભાગ, કે જલ્દી જે દેખાઈ ન શકે અને એ લોકોને પછી ખબર પડે કે આવી વાગી ગયું છે, એટલે જેથી કરીને કોઈ જગ્યાએ મીડિયામાં કે કોઈ જગ્યાએ કેમેરાની અંદર એ ડાયરેક્ટ કેપ્ચર ન થઈ શકે. અનેક એવા વિડીયો સામે આવ્યા છે જેમાં લોકોને માથાના ભાગે લાકડીઓ મારવામાં આવી છે, લોહી લુહાણ હાલતમાં આંદોલનકારીઓ હતા. તમે પોતે વકીલ છો, શું પોલીસ કે કોઈ પણ ફોર્સ આ રીતે માથે મારી શકે કોઈ પણ આંદોલનમાં? માથા ફોડી નાખવા વાળી ઘટના કોઈ પણ આંદોલનની અંદર મારી નથી શકતા અને મારવું પણ ન જોઈએ. જો એમને કોઈ એવો ઓર્ડર મળ્યો હોય અને એમનામાં જો માનવતા બચી હોય અને એમને પોતાના પણ બાળકોના ભવિષ્ય વિશેની ચિંતા હોય તો આવી રીતે ક્યારેય ન મારવું જોઈએ. આ પ્રોટેસ્ટની અંદર ફક્ત ને ફક્ત એ લોકોએ સીધા ઘા માથામાં મારેલા જોવા મળી રહ્યા છે અને તમામ જગ્યાએ તમે જેટલા લોકોને જોઈ શકો છો જેને પણ લાકડીઓ વાગી છે એને ગંભીર નુકસાન થયું છે. એમણે ક્યાંય પણ એમને ક્યાંથી ખસેડવા માટે કે એમને ત્યાંથી દૂર જવા માટેનો કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યો. એમનો ફક્ત ને ફક્ત પ્રયત્ન એટલો જ રહેલો જોવા મળી રહ્યો છે કે આ કોઈ પણ વ્યક્તિઓ અહીંયાથી બહાર જતા રહે અને આ પ્રોટેસ્ટ એકદમ તૂટી જાય અને આ જે પણ મંચ છે એ મંચને તો તમે જોઈ જ શકો છો કે સાવ તોડી નાખવામાં આવેલી હાલતની અંદર એ લોકોએ એવું કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમનો એ આંદોલનને આગળ જતા રોકવાનો નથી, માર્ચ થતા રોકવી નથી. એમનો ટાર્ગેટ હતો કે ફરીવાર આવા વ્યક્તિઓ જ ન જન્મે. હવે જે પ્રમાણે અનેક દ્રશ્યો એવા જોયા જેમની પાસે વર્દી નથી, નેમ પ્લેટ નથી, સિવિલ ડ્રેસમાં હતા અને બેરહેમીપૂર્વક જે આંદોલનકારીઓ હતા એમના ઉપર દંડા વરસાવી રહ્યા હતા, એમને જાણી જોઈને મારી રહ્યા હતા. અમુક જે ભીડ કહેવાય એ ભીડથી પણ દૂર લઈ જઈને ખૂણામાં જઈને એક વ્યક્તિને મારવામાં આવતો હતો. તો તમે કાયદાના જાણકાર છો, તમે પોતે વકીલ છો, જો આ પ્રકારે સિવિલ ડ્રેસમાં જે પોલીસ છે કે નથી એ પણ નથી ખબર, આવા વ્યક્તિઓ શું આ પ્રકારેનું વલણ અપનાવી શકે? હું આપને મારા લાઈવ ની અંદર જ બતાવી શકું છું કે મારી પાસે જે છે એમને ક્યાંય પણ નેમ પ્લેટ નથી લગાવેલી. એમ તમે જોઈ શકો છો કે આ જો હું એકદમ શાંતિપૂર્ણ રીતે ખાલી મારું કામ કરી રહ્યો છું અને આપ તમે જોઈ શકો છો અહીંયા પણ ક્યાંય નેમ પ્લેટ નથી જોવા મળી રહી. મારા લાઈવ ની અંદર હું બતાવી રહ્યો છું. ખાલી આ 5 મિનિટની ક્ષણની અંદર તમે વિચારી શકો છો અહીંયા જેટલી ફોર્સ ઉતારી છે એની અંદર કેટલા લોકો નેમ પ્લેટ વગરના હશે. હું તમને એટલા માટે લાઈવ બતાવી રહ્યો છું કારણ કે તમને ખબર પડે કે જે પણ બોલી રહ્યા છે બધાની સામે જાહેરમાં અને બેખોફ બોલી રહ્યા છે. આ નેમ પ્લેટ વગરના છે તો આમાં તો કોઈ પણ આવી રીતે વર્દી ખરીદીને લઈને આવશે ને ગમે એને મારશે તો એ કેવી રીતે પકડાશે? નથી પકડાઈ શકતા અને ન પકડાય એટલા માટે જે લોકોનું આગમચેતી રૂપે આ ભાગ રૂપે જે પણ છે એ કાવતરું રચાઈ રહ્યું છે. અને આ તો તમને હું જે વર્દી વાળા છે એ બતાવી રહ્યો છું. હવે વિચારો કે જે પ્રોટેસ્ટની અંદર જે લોકોએ ઘાલ્યા છે આ ભાજપા સરકારે અને આ જે લોકો આંદોલનને તોડાવવા માંગી રહ્યા છે કે વાયોલન્સ આંદોલનને એક વાયોલેશન તરીકે જે દેખાવા માટે કરી રહ્યા છે તો એ લોકોએ કેટલી લેવલ સુધી આ પ્લાનિંગ કરી રાખ્યું હશે તમે એ પણ વિચારી શકો છો. અને તમને હું બતાવી રહ્યો છું, વારંવાર બતાવી રહ્યો છું કે અહીંયા ઘણા બધા એવા લોકો છે કે જે લોકોએ પોતે વર્દી પહેરી છે પણ પોતે નેમ પ્લેટ લગાવેલી નથી. શું એમને પર્સનલી ઓર્ડર લઈ રાખ્યો છે કે નેમ પ્લેટ ન લગાવવાનો?
ગઈકાલનું આ આંદોલન છે એને સંસદ ભવન સુધી પહોંચવા દેવામાં નથી આવ્યું. જે માર્ચ હતી એને રોકવાના સખત પ્રયાસ કરવામાં આવ્યા અને આજે ફરી એકવાર જંતર મંતર પર ફરી લોકો એકઠા થયા છે. ત્યારે આજની સ્થિતિ શું છે જંતર મંતરની? આજની સ્થિતિ મારી પાછળ પણ તમે જોઈ શકો છો. આજની સ્થિતિ શું છે, દરેક જગ્યાએ જેવા તમે ફૂટપાથ ઉપરથી નીચે ઉતરો છો એવું તમે જોઈ શકો છો કે બધી ગાડીઓ અને બધી જ રીતે લેડીઝ પોલીસને પણ ખડકી દેવામાં આવી રહી છે. હું આપને ત્યાં સુધી પણ લઈ જાઉં. દરેક જગ્યાએ જોઈ શકો છો કે આપ જો અહીંયાથી દરેક રીતે ગાડીની અંદર પણ વ્યવસ્થિત રીતે બહુ અત્યારે હાલ એકદમ સાયલેન્ટમાં બધી જ જગ્યાએ ખડકી દેવામાં આવી રહ્યા છે પોલીસ. આપ જોઈ શકો છો. ઇવન તો તમે જોઈ શકો છો કે જે જગ્યાએ બેસવાની જગ્યા નથી એ જગ્યાએ પણ અહીંયાથી જે પોલીસ પ્રશાસનની વ્યક્તિઓ છે એ પણ તમને જોવા મળી શકે છે કે તમામ જગ્યાએ આ જે અહીંયા બહારની જગ્યા છે એ જગ્યાએ પ્રોટેસ્ટર કરતા હાલની સ્થિતિ એવી ખરાબ છે કે બધી જગ્યાએ લાકડીઓ, દંડા, ના હોય એવી વસ્તુઓ સાથે અને ગન્સ, ટીયર ગેસના જે પણ છે ગન્સ, એ બધી સાથે અહીંયાના હથિયારો અહીંયા દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. આજે હવે આંદોલનમાં શું છે કે જે પ્રમાણે ગઈકાલે કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તા હતા તેમણે વાત કરી કે આંદોલન ખતમ નથી થવાનું, આંદોલન શરૂ રહેશે. આ સિવાય સોનમ વાંગચુકે પણ જે પત્ર છે એમાં એવું લખ્યું છે કે અમારો અવાજ અમારે સંસદ સુધી પહોંચાડવો છે અને એ ગુંજ અમે પહોંચાડીશું. તો હવે આગળ શું કરવાનું છે એના વિશે કોઈ માહિતી આપવામાં આવી છે? અત્યાર સુધીમાં એવું બહાર ડિક્લેર નથી કરવામાં આવ્યું, એટલે મારે પણ ન ડિક્લેર કરવું જોઈએ. અમને જે પણ માહિતીઓ છે એ અમારા પૂરતી જ અમારે રાખવાની છે. એટલે હાલનું રણનીતિ એક નવી ઊભી કરવામાં આવી રહી છે અને ચોક્કસથી જે માંગો છે એ માંગોને નહીં સંતોષાય તો એવી નવી રણનીતિઓ ઘણી બધી જ્યાં સુધી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી રચાતી રહેશે. પરંતુ હું અહીંયા એક જ વસ્તુ ઉમેરવા માંગીશ કે તમામ રણનીતિઓ કાયદાની, સંવિધાનની અને પીસફુલી રાખવામાં આવશે. સૌરભ દાસનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે જે પોલીસ અધિકારીઓના વેશમાં જે સિવિલ ડ્રેસમાં લાકડીઓ લઈને ફરતા હતા, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમને કહ્યા કે આ અસામાજિક તત્વો જેમને એમણે આઈડેન્ટિફાઈ પણ કરી દીધા છે. એમની સામે અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ લગાવવાની વાત કરી છે. આ સિવાય તેમણે અત્યારે હાલ જ હું આપને રોકવા માંગુ છું, માફ કરજો. અત્યારે હાલ જ મને આમણે જે નેમ પ્લેટ નથી લગાવેલી એમણે મને અત્યારે આમ કરીને બતાવ્યું કે મેં નેમ પ્લેટ નથી લગાવી, મને બતાવો એમ. લો મને વિડીયોમાં લઈ લો એમનું અત્યારે હાલ એમનું કહેવું છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં આપ જોઈ રહ્યા છો. हाँ नहीं सर, आप सही हो. इन्होंने जो बताया मैं वो उनकी बात कर रहा हूँ. नहीं मैं देखो मैं भी बताना चाहूंगा, ये लाइव वीडियो चल रहा है वहां पर. मैं भी पुलिस, मेरे फादर भी पुलिस में ही है, मैं भी लाइन बॉय हूँ, फिर भी यहाँ पर मैं प्रोटेस्ट करने के लिए आया हूँ. और मैं दूसरी बात भी आपको बताना चाहूंगा लाइव के अंदर कि आप जो नौकरी कर रहे हो आपके पास शायद गन नहीं है. मेरे पास 24/7 एक पुलिस प्रोटेक्शन रहता है विथ गन. और फिर भी मैं और आगे आपको बताना चाहूंगा कि सुनो सर जी सुनो. मैं फिर भी आपको बताना चाहूंगा कि आपके कमर पर भी गन नहीं है, मेरी खुद की कमर पर गन रहती है, 24/7 रहती है और वो भी लोडेड रहती है. शायद आप में से किसी की गन लोडेड नहीं होगी, मेरे पास 24/7 लोडेड गन रहती है. और आप जब गुजरात आइएगा ना तब आपको मेरे कमर पे यहाँ पर गन मिलेगी और 24/7 पुलिस भी मिलेगी. मैं यहाँ पर किसी को बताकर नहीं आया, इसलिए यहाँ लेके नहीं आया हूँ, वरना मैं यहीं पर भी लेके आता. जी धन्यवाद. વિક્રમભાઈ, એમને પૂછો કે આ નેમ પ્લેટ વગર જે આવી રહ્યા છે તો એમને કોઈ એવા ઓર્ડર આપવામાં આવ્યા છે કે તમારે નેમ પ્લેટ નહીં લગાવવાની? હું જરૂરથી આપનો પ્રશ્ન હું એમના સુધી પહોંચાડીશ. ન્યૂઝ વાળા જે સાથી મિત્ર છે એમનો એક પ્રશ્ન છે કે આપને સ્પેશિયલી કે શું આપને નેમ પ્લેટ ન રાખવા માટેનો કોઈ નિયમ આપવામાં આવે છે, ઓર્ડર આપ્યો છે? અચ્છા, એમને કાલે તૂટી ગઈ એવું કહી રહ્યા છે. ઓકે, આપ સાંભળી રહ્યા છો, એવું કહી રહ્યા છે કે મારી નેમ પ્લેટ ગઈકાલે તૂટી ગઈ છે. અધિકારીઓ અને જવાનોની નેમ પ્લેટ પ્રદર્શનમાં એક સાથે કેવી રીતે તૂટી શકે?
નહીં, હવે એ જવા, હવે નેમ પ્લેટ પણ નથી બતાવવા રહ્યા કે મને વિડીયોમાં લો એમ કરીને, કે જો ખુમારીથી બતાવે છે કે મારી પાસે નેમ પ્લેટ નથી, એવું શું કહેવાય, અનફોર્ચ્યુનેટલી હું તમને એ ફૂટેજ નહીં બતાવી શકતો, કારણ કે હું તમારી સાથે ચર્ચામાં જોડાયેલો હતો. અને એ દરમિયાન મને એમણે મારી નજર એમની ઉપર પડી, એટલે એમને મને એવું બતાવ્યું કે લે મારું શું ઉખાડી શકે છે, મારી પાસે નેમ પ્લેટ નથી. જ્યારે અત્યારે સવાલ પૂછી રહ્યા છે ત્યારે એમનું કહેવું એમ છે કે ગઈકાલે તમારા જ પ્રોટેસ્ટના કારણે પણ એવું જોયું છે કે કોઈ પણ પોલીસને એમ બાવડું પકડીને કે કોલર પકડીને મારવામાં આવ્યો હોય, કે એની નેમ પ્લેટ પકડીને મારવામાં આવ્યો હોય, ક્યાંય પણ તમે એવું અત્યાર સુધીમાં એક પણ વિડીયો જોયું છે? તેમ છતાં પણ આ લોકો આવા લુલા બચાવ કરી રહ્યા છે, કે જેને સાવ નિંદનીય કહી શકાય, કે જે બચાવ આ પ્રવૃત્તિ કરે લાજવાની છે. બદલે ગાજી અને રહી મારા છે દિલ્હી પોલીસ, એક એવું જ એક મિનિટ, લાગી આની રહ્યું અંદર એક વસ્તુ એવું જોડી શકીશ કે મારા પોતાના ફાધર પણ પોલીસની અંદર હતા, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, એટલે મને ખબર છે કે મારા પોતાના પપ્પા પાસે પણ નેમ પ્લેટ બે હતી, 2 નહીં 4 હતી. મારા પપ્પાના પાસે 4 નેમ પ્લેટ હતી. એટલા માટે કે ક્યાંક ભૂલી જાય તો એમની ગાડીમાંથી ફરીવાર બીજી લઈ શકે. એક બાઇકની અંદર રાખતા હતા, કે જે બાઇક યુઝ કરે તો એ બાઇકની અંદર ક્યાંક કદાચ ઘરે ભૂલી ગયા હોય તો બાઇકની અંદર હોય. એમની પાસે વર્દીમાં પણ 2 નેમ પ્લેટ હતી. એટલે મારા ખુદના ફાધર પાસે 4 નેમ પ્લેટ રાખવામાં આવેલી હતી. જ્યારે આ લોકો એમ કે છે કે ગઈકાલે મારી નેમ પ્લેટ તૂટી ગઈ, આજે ફરીથી એ જોબ ઉપર છે, તો આજે એમની પાસે નેમ પ્લેટ નથી. હા, બહુ એટલે આ સીધી બહુ જ રીતે દુઃખ એવું જ સાથે મારે લાગી રહ્યું. કહેવું પડે છે કે મારા પોતાના ફાધર પોલીસની અંદર હોય, મારા પોલીસ પરિવારમાંથી હું છું, તેમ છતાં પણ આ મુદ્દાને મારે સમર્થન કરવું પડે છે. અને હું અત્યારે ખૂબ દુઃખ સાથે હું વ્યક્ત કરું છું કે મને પણ અહીંયા મારવામાં આવ્યું છે. મારી જાંઘ પાછળ પણ નિશાનો જોવા મળે છે. તો આટલી ગંભીર પરિસ્થિતિ કે જેમાં હું કહી રહ્યો છું કે મારી પોતાની પાસે આ વસ્તુ છે, મારી પોતાની હું આ કેપેસિટીથી હું વર્ક કરી રહ્યો છું, તેમ છતાં પણ મને એવું યોગ્ય લાગ્યું કે મારે આ મુદ્દાને સમર્થન કરવું જોઈએ, અને તમામ વકીલોએ આ મુદ્દાને સમર્થન કરવું જોઈએ. જી. બાકી હું પણ આરામથી મારા ઘરે જિંદગી જીવી શકતો હતો. હું એટલો કેપેબલ છું, એટલો વ્યવસ્થિત, મારી પાસે સર્વ સંસાધન સક્ષમ છું, તેમ છતાં પણ આજે લાઠી ખાવા માટે અહીંયા દિલ્હી જંતર મંતર પ્રોટેસ્ટ સાઇડ ઉપર અહીંયા આવ્યો છું. જી. તમે હવે વકીલ તરીકે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે જી પ્રમાણે બિલકુલ. આ પ્રકારે નેમપ્લેટ વગર ફરી રહ્યા છે, જે પ્રમાણે ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, નાના નાના જે બાળકો છે, સગીરો છે, એમના પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, આ તમામ જે બાબતો છે એમાં કાયદાકીય જોગવાઈ અનુસાર કેવી રીતે એમની સામે પગલાં લઈ શકાય? પગલા લેવામાં તો કાયદાકીય હું સીધો ડાયરેક્ટ જજીસ ઉપર જઈ રહ્યો છું કે એમની પાસે 32 અને 226 મુજબ ડાયરેક્ટ સુઓ મોટો લેવાના પાવર્સ છે, કે જે વિવેકાધીન સત્તાઓ એને આપવામાં આવેલી છે. તો શું એ સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજીસ પણ અત્યારે મુખ દર્શક બની રહ્યા છે? મારો સીધો સવાલ જસ્ટિસ સુધી છે, કારણ કે હું એડવોકેટ હોવાના નાતે મારે સીધો સવાલ જસ્ટિસ જોડે કરવો જોઈએ, કારણ કે પ્રશાસન તો એક ઓર્ડરનીય એક સેવક છે, એને મારે સીધો સંઘર્ષમાં મારે કે કોઈ પ્રોટેસ્ટરે ન ઉતરવું જોઈએ. એટલા માટે હું સીધો જજીસને સવાલ કરું છું કે જેની પાસે આ પાવર્સ છે, તો શું એ આની ઉપર સીઓ મોટો લે છે ખરા? કે શું એની ઉપર કોઈ પણ રીતનું કોઈ કાર્યવાહી કરવા માટે કોઈને ઓર્ડર્સ આપી રહ્યા છે ખરા? કે ખાલી ને ખાલી બસ વખોડી નાખ્યો, ખૂબ કડક શબ્દોમાં અમે આમ કર્યું, અમે તેમને આમ કર્યું, બસ એનાથી કંઈ નહીં. ન્યુટ્રલ લેવલ ઉપર, ગ્રાઉન્ડ લેવલ ઉપર એની ઇફેક્ટ કેટલા પાવર ઉપર આવી રહી છે, એના માટે એમને કોઈ કાર્યવાહી મને તો નથી જોવા મળી રહી. અમદાવાદના હાઈકોર્ટ અને અમદાવાદના પ્રેક્ટિસ કરતા હોય અને એ દરમિયાન જ્યારે હું વાત કરતો હોય ત્યારે મને આવી માનસિકતા પણ નથી જોવા મળી રહી કે જે ન્યાયિક હોય. જી. હવે આ આખી ઘટના બની એમાં પોલીસ તંત્ર એવો બચાવ કરે છે કે 163 લગાવી દેવામાં આવી હતી બીએનએસએસ ની. તો પછી અમે અમારું કામ જ કરતા હતા, અમારું કામ હતું કે 163 લાગેલી હોય ત્યારે અમે આ પ્રકારેની માર્ચ ના થવા દઈ શકીએ. અહીંયા ફક્ત ને ફક્ત એટલો જ હું જવાબ આપીશ કે મારી મનમાની થાય એટલે મારે 163 લગાવી દેવાની. જ્યારે ઓલરેડી પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે અને એ પ્રોટેસ્ટની માંગો એકદમ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે, એટલે હું ક્યાંક કોઈ સત્તા ઉપર કે કોઈ પદ ઉપર બેઠો છું કે જે જનતા માટે છે, મને સેવા માટે મને મળ્યું છે, તો શું મારી મનમાની થાય છે એ દરમિયાન હું 163 લગાવી દઈ શકું? કે લગાવી દેવી જોઈએ મારે?
એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકાર અને તંત્ર બંને પોતાની દાદાગીરી પર જ ઉતરી આવ્યું છે આ બિલકુલ આંદોલનમાં. બિલકુલ 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 તાનાશાહી અત્યારે વલણ દેખાઈ રહ્યું છે. હું એવું નથી કહી રહ્યો કે તમને તમે એવું કહી શકો, તમને દેખાય જ છે, એમાં કોઈ શરમ સંકોચ નથી. તમને દરેક જગ્યાએ તાનાશાહી વર્તન જોવા મળી રહ્યું છે. ગઈકાલે પાણી પણ બંધ કરી દીધું હતું પ્રોટેસ્ટ સાઇડ ઉપર આવવા માટે. અહીંયાના જે પણ મુખ્યાલય છે એ મુખ્યાલયની અંદર તમે પાણી પીવા ન જઈ શકો. મેં પોતે મારું આઈ કાર્ડ બતાવ્યું કે આઈ એમ એડવોકેટ, પણ તેમ છતાં પણ ત્યાંના દરેક દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં તમને પાણીની પણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં નથી આવી રહી. આ હું દિલ્હીની ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી બતાવી રહ્યો છું આપને. જી, આભાર વિક્રમભાઈ અમારી સાથે જોડાવા બદલ. જી બિલકુલ, ધન્યવાદ. જય ભીમ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ, જય લોકતંત્ર. આ હતા આપણી સાથે વિક્રમ આઝાદ, જેઓ હાલ અત્યારે જંતર મંતર પર જ છે. ગઈકાલની જે સ્થિતિ હતી એ પણ બતાવી. જે લોકો એવું કહે છે કે અમુક વિડીયોઝ છે ખોટી રીતે આવી રહ્યા છે, મિસલીડિંગ છે, તો આ અમે તમને લાઈવ હકીકત બતાવી. ત્યાં હાજર છે અને પોલીસ અધિકારીઓ નેમ પ્લેટ વગર આજે ફરી રહ્યા છે અને એ વાતની જરા એમને સેજ શરમ નથી. આમાંથી કેટલા સાચા પોલીસ અધિકારી હશે, કેટલા ખોટા હશે, ખબર પણ નહીં પડે. અને જો આમના દ્વારા આમના તરફથી કોઈ પણ ગેરબંધારણીય પગલું ભરવામાં આવ્યું, કોઈ પણ માનવ અધિકારને શર્મસાર કરતું હોય, માનવ અધિકારને તોડતું હોય એવું પગલું ભરવામાં આવ્યું, તો પછી એમના પર કાર્યવાહી કેવી રીતે કરવાની અને એમના ઉપર એક્શન કઈ રીતે લેવાના, એ તમામ પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. જે પ્રકારે જંતર મંતરની હાલની પણ સ્થિતિ છે, કોઈ જાજો બદલાવ જોવા નથી મળી રહ્યો. એ જ પ્રકારેનો પોલીસ કાફલો ત્યાં આજે પણ ખડકાયેલો છે અને આ જ પ્રકારેની સ્થિતિ છે. ગઈકાલના જે વિડીયો સામે આવી રહ્યા હતા, હજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો કઈ નથી, હજુ સ્થિતિ આનાથી વધારે ખરાબ હતી. એટલે ક્યાંક ને ક્યાંક હવે આપણે પ્રશ્ન થઈ રહ્યા છે કે શાંતિપૂર્વક આંદોલન કરવું એને અટકાવવાનું શા માટે હોય. જાહેરાત બહુ ઘણા સમય પહેલાથી કરી દેવામાં આવી હતી કે 20 તારીખે માર્ચ થવાની છે, તો પછી આગલી રાત્રે 163 લગાવવાનું કારણ શું? તમે શા માટે શાંતિથી વાત ન કરી, શા કારણે 163 લગાવી છે એની માટેની વાત ના કરી અને શા માટે અટકાવવામાં આવી રહ્યા છે? જો કોઈ વ્યાજબી કારણ છે 163 લગાવવાનું, તો પછી તમે એમને કોઈ બીજો દિવસ પસંદ કરવા માટે કહી શકતા હતા, પરંતુ આ કશું જ કરવામાં નથી આવ્યું. અને જે પ્રમાણે ક્રૂરતા આચરવામાં આવી છે, જે પ્રમાણે પોલીસ દ્વારા બર્બરતા આચરવામાં આવી છે, એ ખરેખર ખૂબ જ શરમજનક છે. ગઈકાલની સ્થિતિ પણ અમે તમને બતાવી, આજે જંતર મંતર પર શું ચાલી રહ્યું છે એ પણ અમે તમને બતાવ્યું. હવે આ આખા દ્રશ્યો જોયા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.